જય માતાજી દોસ્તો, મિની વ્લોગમાં તમારું સ્વાગત છે। સવારની શરૂઆત થઈ ગઈ, આપણી ક્રેન જોતા હતા। ક્રેનનું કામ ચાલુ હતું એટલે આપણે ક્રેન જોતા હતા। ક્રેન જોતા હતા ત્યાં આવી ગઈ આપણી બીજી ગાડી, જેમાં આપણો માલ ફેરવવાનો છે અને એ ગાડી જવાની છે વાપી। આપણને કીધું હતું વાપી તમારે જવું, પણ આપણે વાપી જવાનું હતું નહીં, કેમ કે આપણે સુરતથી જ પાછી ગાડી ભરવાની છે, એટલે આપણે વાપી જવું હતું નહીં। અને એ જે ભાડું કીધું એ ભાડું આપણને પોસાતું નહોતું। પછી આવી ગઈ ફોરક્લિપથી આપણી ગાડી ખાલી કરવાનું ચાલુ થઈ ગયું। ફોરક્લિપ અને લોડર બેથી આપણી ગાડી ખાલી થાય। અને આ જો ટ્રેક્ટર મતલબ આવું છે, અપડેટ થઈ ગયું છે। આ કાંઈ લોડર ન કહેવાય, આ ટ્રેક્ટર જ કહેવાય। મતલબ આગળ પાવડી લગાડી દીધી એટલે ટ્રેક્ટરનું કરી નાખ્યું લોડર, કેમ કે હવે એ લોડિંગ કરે છે એટલે એનું નામ મને લાગે લોડર કરી નાખ્યું લાગે કોકે। પછી અડધો માલ રિક્ષામાં, અડધો માલ ટેમ્પામાં, અડધો માલ બોલેરામાં, મતલબ એમ ગમે એમ કરીને આપણી અડધી ગાડી ખાલી થઈ ગઈ। પછી આપણને મનમાં હતી શંકા કે આ લોડરવાળો છે ને લોડર બંધ કરશે, અને ખાસી વાત લોડર થઈ ગયું બંધ, કેમ કે લોડર છે હીટ પકડી જતું, કેમ કે 1 ટનનો માલ 1 ટનની પેટી ઉપાડે એટલે ગાડી ગરમ તો થાય। પછી 6 ટન ગાડી ખાલી થઈ તો એ એક ધારી ગાડી ખાલી કરી નાખી। એટલે કે મને એમ હતું કે વર્ષમાં ભાઈ તું એને પોરો દીધો, પણ પોરો કાંઈ દીધો નહીં, એટલે ગાડી થઈ ગઈ ગરમ। અને એ પાણી ચેક કર્યું એટલે નીકળી ગયા હતા ધવાડા નીકળી ગયા એટલે સાઈડમાં મેકી દીધું લોડર સાઈડમાં મેકી દીધું। આ જો પછી કારીગર ભાઈ આવ્યા, પણ 2 કલાક મેથ્યા પણ કાંઈ શું નહીં। પછી આ ભાઈ માથે હાથ દઈને બે હતા, મને કે તમારી કઠણાઈ લાગે। મેં તો મારી કઠણાઈ તો પહેલેથી છે, આજથી થોડી છે। પછી બીજું લોડર આવ્યું એટલે એનાથી હવે આપણી ગાડી ખાલી થાય। પછી 3 પેટી હતી એટલે એ 3 પેટી ખાલી કરી અને પછી આપણે એવા નાવા ધોવામાં તો જો આવું હોય ડ્રાઈવરનું તો ચોકડી હોય, મતલબ તમારે એડજસ્ટ કરવું પડે। ગમે એવું હોય, તમારે જો નાવાની શેળ હોય તો તમારે નાહી નાખવાનું, ન હોય તો પડ્યા રહેવાનું। તમને કોણ કે નાવ કે ન નાવ કે। પછી નાહી ધોઈને આપણે થઈ ગયા હતા કમ્પ્લેટ। નાહી ધોઈને આપણે કમ્પ્લેટ થઈ ગયા પછી મને એમ હતું કે 10 વાગી ગયા હતા અને જમવાનું ક્યાંય મળશે નહીં, પણ આપણને ખબર છે પાવભાજી અને મંચુરિયન આ 2 વસ્તુ તો સુરતમાં 11-12 વાગ્યા ચાલુ જ હોય જમવાનું। પછી પાવભાજી ખાય એટલે ભાજી થોડીક થઈ ગઈ હતી તીખી, એટલે આપણે કુલ્ફી ખાવા કુલ્ફી ખાય અને હવે આપણે સવારે જવાનું છે લોડિંગ કરવા। મળશું પાછા નવા વ્લોગમાં। વિડીયો સારો લાગ્યો હોય તો જોતા રહેજો।